બોલો ઇવનિંગમાં આઈ થિંક 20માંથી 20 આવશે. શું મિત્રો, હું છું આનંદ જોશી અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ આનંદ જોશી બ્લોગ્સ. તો આજે આપણે એસએસસી જીડીની મારે અમદાવાદ ઓઢવમાં એક્ઝામ છે તેના માટે અહીંયા નીકળી રહ્યા છીએ. 12:45 આઈ થિંક બસ છે. તો આપણો વ્લોગ ઘણા દિવસો પછી આવ્યો છે, પણ થોડું આર્મીમાં થોડું રહી ગયું તો એના કારણે ટાઈમ નહોતો મળ્યો અને એના કારણે મેં વ્લોગ વધારે બનાવી નહોતો શક્યો. તેના માટે હવે આ ફર્સ્ટ તેના પછી આ એસએસસી જીડીની એક્ઝામ છે, તો તેનો વ્લોગ આવશે તો પૂરો વ્લોગ જોજો અને વિડીયો પર બન્યા રહેજો. ફાઇનલી તો અમદાવાદમાં પહોંચી ગયા છીએ અને હવે અહીંયા બીઆરટીએસમાં જે લોકેશન છે ત્યાં જ જઈએ છીએ. કેમ છો મિત્રો? તો અત્યારે સવારે મારા ભાઈને પોલીસનું ગ્રાઉન્ડ હતું તો તે ત્યાં ગયો છે. તે સવારે 2 વાગે આઈ થિંક ગયો હતો, પણ હજુ સુધી બારે આવ્યો નથી. તો આજે જોવા આવ્યો. રનિંગ પાસ, પોલીસ રનિંગ પાસ રેડી. વાતાવરણ નહીં એટલે તો ફાઇનલી હવે એસએસસીના જે એક્ઝામનું જે સેન્ટર હતું ત્યાં પહોંચી ગયા છીએ. થોડું બીઆરટીએસમાં એમાં ફરતા ફરતા આવે એટલે થોડી વાર લાગી, પણ પહોંચી ગયા છે. હજી શિફ્ટ 12 વાગ્યાની છે મારે, તો થોડી વાર નાસ્તો બાસ્તો કરીશું અને થોડી વાર રહીને પછી લાસ્ટમાં જોઈશું. અને ભાઈએ 22 મિનિટમાં રનિંગ પાસ કરી નાખી છે, તો એનું પતી ગયું. હવે મારું છે, જો મારે સારું જાય પેપર પછી ઘરે ડાયરેક્ટ. કેમ છો મિત્રો? તો આપણે એસએસસીનું એક્ઝામ પતી ગઈ છે અને પૂરું કરી અને બીઆરટીએસના બસમાં અત્યારે જઈ રહ્યા છીએ ગીતા મંદિરે. ગીતા મંદિરેથી ડાયરેક્ટ અમદાવાદ બસ સ્ટેશનેથી ડાયરેક્ટ દિયોદર જવા. તો પેપર મોડરેટ પણ હતું અને થોડું એનાથી હાર્ડ હતું, પણ એટલું હાર્ડે ના કહેવાય કે મોડરેટે ના કહેવાય. એટલે પેપરમાં અહીંથી ગુણ સારા આવશે અને બાકી આગળ શું થાય છે જોઈએ.